વહાલા મિત્રો, દુઃખ એ જીવનનો એક ભાગ છે, પણ જીવનનો અંત નથી. જો આપણે મુશ્કેલીના સમયે ઈશ્વરને પ્રાર્થનામાં વિનંતી કરીએ, તેમના દિલાસા અને હાજરીની શોધ કરીએ, તો ઈશ્વરના વચનો આપણને આશા આપે છે. એ શું તમે જાણો છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્તે પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ દુનિયામાં આપણું જીવન દુઃખોથી ભરેલું છે. ઘણીવાર આપણે સમજી શકતા નથી કે તે ક્યાંથી આવે છે. ઘણી સમસ્યાઓ એટલી જટિલ હોય છે કે તેનો કોઈ ઉકેલ જણાતો નથી. આપણા નજીકના લોકો આપણને મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ વિશ્વસનીય લાગતા નથી. આપણે અય્યુબના જીવનને પણ આવી જ પરિસ્થિતિઓમાં જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપણને અય્યુબ દ્વારા આપણા જીવનની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરવા માંગે છે. તેથી અય્યુબના જીવનની ભૂતકાળની ઘટનાઓ બાઇબલમાં નોંધવામાં આવી છે. ઈશ્વર બાઇબલ દ્વારા આપણી સમસ્યાઓ વિશે આપણી સાથે વાતચીત કરવા માંગે છે. આ અભ્યાસ આપણને શીખવે છે કે આવા સમયમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ, જેથી આપણે ઈશ્વરનો મહિમા કરી શકીએ. આજે આપણે અય્યુબનું પુસ્તક, તેનો 6 અધ્યાય, તેની 18મી કલમથી લઈને 30મી કલમ સુધી અને 7મા અધ્યાયની 1 થી 21 કલમોનો અભ્યાસ કરવાના છીએ. અય્યુબને એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જે બહુ ઓછા લોકો સમજી શકે છે. એક સમયે સમૃદ્ધ અને સુખી માણસ અય્યુબ અત્યારે અસહ્ય દુઃખોથી દબાઈ ગયો છે અને તેના દુઃખમાં તે એકલતા અનુભવે છે. આવો વધુ જાણકારી માટે દેવના સેવક દ્વારા આપણા અભ્યાસમાં આગળ વધીએ. મેં કહ્યું એ પ્રમાણે આજે આપણે અય્યુબના પુસ્તકના 6 અધ્યાયની 18મી કલમથી આગળ વધીને આખો અધ્યાય પૂરો કરીશું અભ્યાસમાં, અને એ પછી 7મા અધ્યાયની 1 થી 21 કલમો છે, એ બધી જ કલમો પણ આપણે જોવા માંગીએ છીએ. એટલે હવે તમે 18 થી 23 કલમો મારી સાથે સાથે જુઓ. અય્યુબનું પુસ્તક 6 અધ્યાય. અહીં આપણે જોઈએ છીએ તો અય્યુબ પોતાના મિત્રોને કહે છે કે તેઓની પાસે કાફલા જાય છે અને અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે. તેમના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા અને શેબાના સંઘે તેઓની રાહ જોઈ. પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડ્યા, કેમ કે હવે તમે એવા જ છો. મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો. શું મેં કહ્યું કે મને કંઈક આપો, કે તમારા દ્રવ્યમાંથી મારે સારું ખર્ચ કરો, કે શત્રુના હાથમાંથી મને ઉગારો, કે જુલ્મીના હાથથી મને છોડાવો? મને સમજાવો એટલે હું છાનો રહીશ અને મેં કરેલી ભૂલ મને બતાવો. સત્ય વચન કેવા અસરકારક હોય છે, પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો? નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે, તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો દેવાનું ધારો છો. મિત્ર અય્યુબ એના મિત્ર અલીફાઝ તેમાનીને પોતાની વાત જણાવી રહ્યો છે. અય્યુબ તેની ભયંકર પીડાકારક દશામાં તેના મિત્રોની મદદ નથી માંગતો. એના પ્રત્યે ખોટી સમજણ ઊભી કરે નહીં એના મિત્રો, એવું અય્યુબ ઈચ્છે છે. 24 થી 26 કલમો ફરી જોઈએ તો લખ્યું છે કે મને સમજાવો. અય્યુબ કહે છે, મને સમજાવો એટલે હું છાનો રહીશ અને મેં કરેલી ભૂલ મને બતાવો. સત્ય વચન કેવા અસરકારક હોય છે, પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે, તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો દેવાનું ધારો છો. અયુબ પોતાના મિત્ર અલીફાઝને કહે છે કે તું જે કંઈ કરે છે એ સારું છે, પણ મારા માટે એ સાચું નથી. તું મારી ઉપર ખોટા આક્ષેપો કરીશ નહીં. તું જે કંઈ કહે છે મારા વિશે એ બધું પુરવાર કર. અયુબના જીવનમાં મિત્ર કોઈ ગુપ્ત છુપું પાપ હતું નહીં. અયુબના મિત્રોનું કહેવું એ જ છે કે તે ગુપ્તમાં કંઈક પાપ કર્યા છે, એટલા માટે ઈશ્વરે તારી આવી અવદશા કરી છે. પરંતુ અયુબ પોતાની પીડામાં પણ એના મિત્રોને કહે છે કે મને મારા પાપ બતાવો અને હું એ કબૂલ કરીશ. આ કેવી નમ્રતા છે મિત્ર, કેવો પડકાર છે. અયુબના 3 મિત્રો ઈશ્વરને, તેના મિત્ર અયુબને અને પોતાને પણ જાણતા નહોતા. એટલા માટે આ લોકો અયુબ વિશે ખોટી ગેરસમજણ ઊભી કરી રહ્યા છે. 27 થી 30 કલમોમાં લખ્યું છે, અયુબ કહે છે પોતાના મિત્ર અલીફાઝને કે હા, તમે તો અનાથ પર ચિઠ્ઠીઓ નાખો તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો. તો હવે કૃપા કરીને મારી તરફ જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જુઠ્ઠું બોલીશ નહીં. કૃપા કરીને પાછા ફરો, કંઈ અન્યાય ન થવો જોઈએ. હા, પાછા ફરો, મારી દાદ વ્યાજબી છે. શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી? અયુબ પોતાના મિત્રો સમક્ષ પોતાની વેદના ઠાલવે છે મિત્ર. અયુબ પોતે જે છે એ પ્રગટ કરી રહ્યો છે. ઈશ્વરની દ્રષ્ટિમાં તો આપણે જોયું એ પ્રમાણે અયુબ ન્યાયી માણસ છે, નિર્દોષ માણસ છે, અને એમ છતાં એના 3 મિત્રો એના વિશે ખોટી ગેરસમજણ કરીને એને દોષિત ઠરાવી રહ્યા છે, એના ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. આવા સમયે અયુબની માનસિક પરિસ્થિતિ કેવી થઈ હશે મિત્ર? જરા કલ્પના કરો. એના પ્રત્યે સહાનુભૂતિ રાખનાર કે દિલાસો આપનાર એને કોઈ નથી, પરંતુ એના દુઃખમાં એને પાપી અને દોષિત ઠરાવવામાં આવે છે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 31મા અધ્યાયની 9 થી 13 કલમો જુઓ તો લખ્યું છે, ઈશ્વરને પ્રાર્થના કરતા મહાન ઈશ્વર ભક્ત દાઉદ આ પ્રમાણે કહે છે કે હે યહોવા, મારા પર દયા કર, કેમ કે હું સંકટમાં છું. ખેદથી મારી આંખો, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે, કેમ કે સંતાપથી મારી જિંદગી તથા નિશાસાથી મારા વર્ષ વહી જાય છે. આ ભયંકર રીતે પીડિત એવા માણસનો પોકાર છે, અને અયુબ આ જ પરિસ્થિતિમાં છે. આ જ પરિસ્થિતિમાં છે મિત્ર. હવે આપણે 7મા અધ્યાયનો આરંભ કરીએ. અયુબનું પુસ્તક 7મો અધ્યાય, પ્રથમ 3 કલમો જોઈએ. શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી, અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી? આતુરતાથી છાંયો ઈચ્છનાર ચાકરની પેઠે અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની પેઠે મને મહિનાના મહિના ફોગટ કાઢવા પડે છે, અને કંટાળા ભરેલી રાતો મારા માટે ઠરેલી છે. આ અયુબ પોતાની વેદના અને માનસિક ત્રાસ કેવી અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. પહેલી કલમમાં અયુબ એક સનાતન સત્ય કહે છે કે માણસે દુઃખ તો વેઠવાનું છે, પણ આ વેદના, આ ત્રાસમાંથી એને થોડી રાહતની જરૂર હોય છે. જે રીતે ભયંકર તપતા સૂર્યમાં ખેતરમાં મજૂરી કરતો મજૂર પગારની આશા રાખે છે અને એ એને મળે છે, પરંતુ અયુબની વેદનામાં એને જરા પણ રાહત નથી મળતી. અરે ત્યાં સુધી કે અયુબની વેદનામાંથી છુટકારો પ્રાપ્ત કરવા તેની પત્ની તેને આપઘાત કરવાનું કહે છે. એના મિત્રો એને પાપી ગણે છે. અયુબ એક ભયાનક હતાશામાંથી પસાર થઈ રહ્યો છે. અયુબ એક જાણતો હતો સનાતન સત્ય, અને એ તો એ કે મરણ એ અંત નથી, અને એટલે આપઘાત કરી મરણ પામીને એ મરણને ભેટીને શાંતિ નથી પામવાનો, એવું એ બરાબર જાણે છે. એ વાસ્તવિકતા જાણે છે. આ અયુબ મૃત્યુની પેલે પારના શાશ્વત જીવનને જોઈ રહ્યો હતો. એ જાણતો હતો કે મારી મુસીબતમાં પણ ઈશ્વર મારી સાથે છે, અને એટલે એ દુઃખને સ્વીકારે છે. પોતાના દુઃખને, એની ઉપર આવી પડેલી મુશ્કેલીને, દુઃખને, વેદનાને, પીડાને એ સ્વીકારે છે. એ હકારાત્મક રીતે દુઃખને જુએ છે, પરંતુ તેના મિત્રોનું દુઃખદ વલણ એને હણી નાખે છે. 4 થી 6 કલમો જોઈએ તો અયુબ કહે છે કે સૂતી વેળાએ હું વિચાર કરું છું કે હું ક્યારે ઉઠીશ, પણ રાત લાંબી જાય છે અને સૂર્યોદય થતા સુધી હું આમ તેમ તરફડિયા મારું છું. મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાથી ઢંકાયેલું છે. મારી ત્વચા કઠણ થઈને ફાટી જાય છે. મારા દિવસ વણકરના કાંટલા કરતા વધારે વેગવાળા છે અને આશા વિના વહી જાય છે.
આ અયુબની શારીરિક વેદના કેટલી બધી અસહ્ય હશે મિત્ર, જરા વિચાર કરો. એનો રોગ અસાધ્ય હતો અને એના દિવસો એને લાંબા દુઃખજનક લાગતા હતા. આ કલમોમાં મિત્ર અયુબની શારીરિક વેદના અને શારીરિક સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. એના મિત્રો એને સમજી શકતા નથી અને એ માટે એના મિત્રો એને પ્રેમ કરતા નથી. એના બદલે શું કરે છે? અયુબને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અયુબની સામે કરુણામય દ્રષ્ટિ કરનાર કોઈ નથી રહ્યું મિત્ર, કોઈ કહેતા કોઈ નથી રહ્યું. 12મી કલમમાં શું કહે છે? શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે તું મારા પર પહેરો મૂકે? અયુબે પોતાનો ખેદ વ્યક્ત કરતા પોતાના મિત્રોને પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા. 13 થી 16 કલમો જોઈએ તો લખ્યું છે, જ્યારે હું માનું છું કે મારું બિછાનું મને શાંતિ આપશે અને મારો પલંગ મારો સંતાપ હલકો કરશે, ત્યારે સ્વપ્નોથી તું મને એવો ત્રાસ ઉપજાવે છે અને સંદર્શનોથી મને એવો ગભરાવે છે કે મારો જીવ ગુંગળાઈ મરવાને તથા મારા હાડકાં કરતા મોત પસંદ કરે છે. મને કંટાળો આવે છે. હું હંમેશા જીવવા ઈચ્છતો નથી. મને પડી રહેવા દો, કેમ કે મારી જિંદગી વ્યર્થ છે. આ અયુબની કેવી પારાવાર અસહ્ય વેદના મિત્ર. અયુબનું શરીર ગંધાઈ રહ્યું છે. એના શરીર ઉપર કીડીઓ, માખો અને બીજા નાના નાના જીવજંતુઓ ફરી રહ્યા છે. ભયંકર તાવ અને બીમારી એને લાગુ પડ્યા છે. આવા ત્રાસમાં મિત્ર એના 3 મિત્રો એની ઉપર ખોટા આક્ષેપો કરવાનું બંધ કરે એવું અયુબ એ લોકોને વિનવી રહ્યો છે. એ કહે છે કે મને પડી રહેવા દો, મહેરબાની કરો, મારા પર મહેરબાની કરો, મને પડી રહેવા દો, મારી જિંદગી હવે વ્યર્થ થઈ ગઈ છે. 17 થી 19 કલમોમાં એ કહે છે, માણસ કોણ માત્ર છે કે તું તેને મોટો કરે અને તું તેના પર મન લગાડે અને તું દર સરવારે તેની ખબર લે અને દર ક્ષણે તેની પરીક્ષા કરે? ક્યાં સુધી મારા ઉપરથી તું તારી નજર દૂર કરશે નહીં અને હું મારું થૂંક ગળું એટલો અવકાશ પણ તું મને નહીં આપે? આ અયુબ 7મા અધ્યાયની 8 થી 21 કલમોમાં પોતાની અરજ ઈશ્વરને રજૂ કરે છે. ઈશ્વરને એ કાલાવાલા કરે છે. ઈશ્વરને એ વિનવે છે. એના મિત્રોના સાંભળતા અયુબ હવે ઈશ્વરને પોકાર કરે છે. આ 14મી કલમ પ્રમાણે તેની પીડામાં રાત્રે તેને ત્રાસજનક સ્વપ્ન આવે છે અને એ પછી ઈશ્વરને 17 થી આગળની કલમોમાં એ કહેશે કે ઈશ્વર તમે મને એકલો મૂકી દો, મને મારા દુઃખમાં એકલો પડી રહેવા દો. 20મી અને 21મી કલમમાં અયુબ કહે છે કે જો મેં પાપ કર્યું હોય તો હે મનુષ્ય પ્રતિપાળક, શું હું તને નડું છું? તારે મારવાના નિશાન તરીકે તે મને શા માટે બેસાડી રાખ્યો છે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું અને તું મારા અપરાધોની ક્ષમા કેમ કરતો નથી અને મારો અન્યાય દૂર કરતો નથી? હવે હું ધૂળ ભેગો થઈ જઈશ. તું મને ખંતથી ઢૂંઢશે પણ હું હોઈશ જ નહીં. અયુબ એના સર્જનહારની સમક્ષ પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને તદ્દન ખુલ્લું મૂકી દે છે. ઈશ્વર અયુબને જાણે છે અને અયુબ પણ પોતાના ઈશ્વરને જાણે છે. એની સાથે અયુબ પોતાને પણ તે જાણે છે. જો કે અયુબની ઉપર તેના મિત્રો ખોટા તહોમતો મૂકે છે, એમ છતાં અયુબ પોતે નિર્દોષ છે એ અયુબ જાણે છે અને એટલા માટે ઈશ્વરની સમક્ષ પોતાની જાતને એ ખુલ્લી મૂકી દે છે. એની સાથે સાથે તમે જુઓ, અયુબ પોતાના પાપોની ક્ષમા પણ માંગે છે ઈશ્વર પાસે. જો તેનાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ઈશ્વર તેને માફ કરે એવું એ ઈચ્છે છે. આ અયુબ શુદ્ધ હૃદયનો માણસ હતો મિત્ર, તદ્દન શુદ્ધ હૃદયનો માણસ. ઈશ્વરની દ્રષ્ટિમાં એ નિર્દોષ હતો, ન્યાયી હતો. આપણે અયુબના પુસ્તકના પ્રારંભમાં એ જોઈ ગયા છે કે અયુબ નિર્દોષ તથા પ્રમાણિક તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો માણસ. ઈશ્વર પોતે સામે ચાલીને અયુબ વિશે આ મંતવ્ય આપે છે અને એટલે જ્યારે અયુબના 3 મિત્રો તેની ઉપર તહોમતો મૂકી રહ્યા છે ત્યારે એ હવે ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, ઓ ઈશ્વર, જો મેં પાપ કર્યું હોય તો તમે શા માટે પ્રભુ મને માફ કરતા નથી? અયુબ એ જાણતો હતો મિત્ર કે ઈશ્વર જ પાપોની ક્ષમા આપે છે. અયુબ આજે આપણને એ હકીકત જણાવે છે કે પ્રત્યેક વ્યક્તિ સંપૂર્ણ રીતે પાપી છે. બાઇબલમાં તમે જુઓ તો રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 23મી કલમમાં પણ લખ્યું છે કે બધા જ લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે
અને ઈશ્વરના મહિમાવંત ઇરાદાથી તેઓ દૂર ને દૂર જતા જાય છે. પરંતુ મિત્ર, ત્યાં જ અટકી જવાની જરૂર નથી. ઈશ્વર એ અપૂર્ણ અપરાધી પાપી વ્યક્તિને માફી આપે છે એના પાપોની. અયુબ એ જાણે છે અને અયુબ એ ઘોષિત પણ કરે છે. અને બાઇબલ રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 23મી કલમમાં કહે છે. શું કહે છે? પાપ એના પગાર તરીકે મરણ આપે છે, પણ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપણને આપે છે. બાઇબલ પાપની હકીકત જણાવીને જ અટકી નથી જતું મિત્ર. એ તો આગળ વધતા કહે છે કે ઈશ્વર પાપોની માફી મનુષ્યને આપે છે. પાપ એક વાસ્તવિકતા છે અને પાપોની માફી પણ વ્યક્તિગત રીતે તમે અનુભવી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ પાપો કબૂલ કરનાર પ્રત્યેક વ્યક્તિ પોતાના પાપોની માફીનો અનુભવ કરે છે. એ તો મારો વ્યક્તિગત અનુભવ છે અને મારા જેવા અસંખ્ય લોકોનો અનુભવ છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્યને એના પાપોની માફી આપે છે. બાઇબલમાં તમે જુઓ, ગીતશાસ્ત્રના પુસ્તકના 32મા અધ્યાયની 5મી કલમમાં મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદ કહે છે કે મેં મારા પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી, કેમ કે મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને હે ઈશ્વર, તમે મારા પાપ માફ કર્યા. યોહાને લખેલો પહેલો પત્ર છે મિત્ર બાઇબલમાં. તમે જુઓ, નવા કરારના વિભાગમાં એના પહેલા અધ્યાયની 9મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. શું તમે મિત્ર તમારા પાપોની માફીનો અનુભવ કર્યો છે? શું તમે ઈશ્વરની પવિત્રાઈમાં પોતાને અશુદ્ધ અને અપવિત્ર જુઓ છો? તમે ગમે તેવા તમે હશો, જેવા હો એવા ઈશ્વર તમને સ્વીકારે છે. બાઇબલમાં એક માણસે પ્રાર્થના કરતા ઈશ્વર આગળ પોકાર કર્યો કે હે ઈશ્વર, મુझ પાપી પર દયા કરો. અને મિત્ર, ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પાપ કબૂલ કરનાર વ્યક્તિને પાપોની માફી આપવામાં આવી એ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ગમે તે વ્યક્તિના ગમે તેવા પાપો માફ થાય છે. ઈશ્વરે માનવજાત માટે કેટલી અદ્ભુત મુક્તિ યોજના કરી છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર જ મનુષ્યના પાપોની માફી આપી શકે. એને માટે કોઈ કિંમત મનુષ્યએ ચૂકવવાની હોતી નથી. એ તો મફતમાં મળે છે. ઈશ્વર ભેટ સ્વરૂપે આપે છે. આપણે માત્ર આપણી જાતને ઈશ્વર સમક્ષ ખુલ્લી કરવાની હોય છે અને ઈશ્વરની સમક્ષ આપણા જીવનને તપાસવાની જરૂર છે. એક પછી એક આપણા પાપ ઈશ્વર સમક્ષ કબૂલ કરવાની જરૂર છે. આપણા પાપોની ક્ષમા ઈશ્વર પાસે માંગવાની જરૂર છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિષ્કલંક પવિત્ર રક્ત આપણને આપણા સર્વ પાપથી શુદ્ધ કરે છે. યોહાને લખેલો પહેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં 1 અધ્યાય 7મી કલમ જે છે એના ઉત્તરાર્ધથી 10મી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે, ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી. જરા વિચાર કરો મિત્ર, દિવસના 24 કલાક હોય છે. 1 કલાકની 60 મિનિટ હોય છે અને 1 મિનિટની 60 સેકન્ડો હોય છે. હવે દિવસ દરમિયાન જ્યારે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ, ધારો કે તમે 6 કલાક રાત્રે ઊંઘ લેતા હો, તમારે 8 કલાકની નિંદ્રાની ધારો કે રાત્રે જરૂર હોય, તો બાકીના જે કલાકો છે આપણી જાગૃત અવસ્થાના, એ કલાકોની કેટલી સેકન્ડો થાય? શું દરેક પળે દરેક સેકન્ડે આપણે વાણીથી, વર્તનથી કે વિચારથી ઈશ્વરની દ્રષ્ટિમાં સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર હોઈએ છે ખરા? વિચાર કરો આપણા જીવનો વિશે, આપણા દૈનિક જીવનો વિશે. કદાચ આપણે વાણીથી પાપ ના કરીએ તો વર્તનથી પાપ કરીએ. વાણી અને વર્તનથી કદાચ પાપ ના કરીએ તો વિચારોથી તો પાપ કરીએ જ છીએ. કોઈ આપણા વિચારો જાણતું નથી સિવાય ઈશ્વર અને આપણે પોતે. અને એટલે મિત્ર, દિવસ દરમિયાન આપણી જાગૃત અવસ્થામાં ઘણી બધી વાર આપણે જુદી જુદી રીતે પાપ કરતા હોઈએ છીએ, વાણીથી કે વર્તનથી અથવા તો વિચારથી. અને એટલે ઈશ્વરનું વચન કહે છે કે આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ. બહેતર તો એ છે મિત્ર આપણા માટે
બહેતર તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને આપણે ઈશ્વર સમક્ષ આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળે અને યથા યોગ્ય કરે, એટલે કે ઈશ્વર આપણા પાપોની ક્ષમા આપે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરે. અને ઈશ્વરનું પવિત્ર વચન કહે છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે મિત્ર, બહેતર તો એ છે, આપણું કલ્યાણ તો એમાં છે, આપણું હિત તો એમાં છે કે આપણે ઈશ્વર સમક્ષ આપણા પાપ કબૂલ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ, જેથી ઈસુ ખ્રિસ્ત આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત કરાવે, આપણા પાપોની શિક્ષામાંથી આપણને ક્ષમા આપે. શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો ખરા? શું તમે તમારું હૃદય અને તમારું જીવન ઈસુ ખ્રિસ્તને સમર્પિત કર્યું છે? યાદ રાખો મિત્ર, ઈશ્વર સાથે જે જીવંત એકમાત્ર સત્ય સનાતન જીવંત અને પવિત્ર સર્જનહાર ઈશ્વર છે, એ ઈશ્વર સાથે સીધા સંબંધમાં રહેવાથી જ મિત્ર આપણા જીવનો આશીર્વાદિત થઈ શકે, આપણા જીવનોનું કલ્યાણ થઈ શકે. આ પૃથ્વી ઉપર એટલું જ નહીં, અનંતકાલીન જીવનમાં. કારણ કે ઈશ્વરનું વચન કહે છે, યોહાન અનુસાર શુભ સંદેશ એનો 3 અધ્યાય 16મી કલમ, કે ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો, દુનિયા એટલે માનવજાત, પ્રત્યેક માણસ ઉપર ઈશ્વરે એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. પાપ એના પગાર તરીકે મરણ આપે છે, પણ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે અનંત જીવન આપે છે. તમે શું પસંદ કરશો મિત્ર? અનંતકાલીન મરણ કે અનંતકાલીન જીવન? અયુબે ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું કે જો મેં પાપ કર્યું હોય તો પ્રભુ તું મારા પાપ મને માફ કર. અને આપણે જાણીએ છીએ કે ખુદ ઈશ્વરે અયુબ વિશે એ મંતવ્ય આપ્યું હતું. એ ઘોષણા કરી દે હતી કે આ અયુબ નિર્દોષ છે, પ્રામાણિક છે, ઈશ્વર ભક્ત છે, દુષ્ટતાથી દૂર રહેનાર છે, પાપથી દૂર રહેનાર છે. અને એમ છતાં અયુબ ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે. એટલે કોઈ માણસ પુનિત પાવન પવિત્ર નથી પોતાની મેળે. બાઇબલ તો કહે છે કે દરેક મનુષ્ય પાપી છે અને દરેક મનુષ્ય એ ઈશ્વર સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પાપોની માફી માંગવાની જરૂર છે. કારણ કે ત્યારે જ મનુષ્ય પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ શકે અને ત્યારે જ મનુષ્યને એના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળી શકે. તમે મિત્ર હજુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, તો મારી તમને એ નમ્ર વિનંતી છે, આજે જ મિત્ર, આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો, તમારા પાપોની માફી પ્રાપ્ત કરો અને ઈશ્વર પાસેથી અનંત જીવનની ભેટ તમે પ્રાપ્ત કરો. એ સાથે આ પૃથ્વી પરના તમારા જીવનના પ્રત્યેક દિવસ દરમિયાન ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા કરતા ઈશ્વરના આશીર્વાદો તમારા માટે અને તમારા પરિવાર માટે ઈશ્વર પાસેથી તમારા સુધી આવવા દો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શકો, આજના પાઠમાંથી શીખવા મળ્યું કે સાચો મિત્ર દુઃખથી પીડિત વ્યક્તિને ભાવનાત્મક ટેકો આપે છે. વાસ્તવમાં અય્યુબને તેના મિત્રો તરફથી દિલાસો અને કરુણાની જરૂર હતી, પરંતુ તેના મિત્રો તેના પર આધાર વગરના દોષારોપણ કરીને તેને ખૂબ જ નિરાશ કરે છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી એ પવિત્ર શાસ્ત્રની સૌથી મહાન આજ્ઞાઓમાંની બીજી આજ્ઞાનો એક ભાગ છે. જેવો પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કરવો. વાલા મિત્રો, જો તમારા મિત્ર દુઃખમાં છે તો તમે તેમને નિરાશ કરશો કે પ્રેમ કરશો? વાલાઓ, અય્યુબે તેના મિત્રોને કહ્યું કે તમારી પાસે શું પુરાવો છે કે મેં છાના પાપ કર્યા છે? પહેલા પુરાવો લાવો અને પછી આરોપ મૂકો. મિત્રો, આમ ઘણીવાર ઈશ્વરના સેવકોની પણ કારણ વગર સતાવણી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્કાનાની પત્નીએ પણ હાન્નાના દુઃખના સમયમાં તેની મજાક ઉડાવી હતી. સાઉલ રાજાએ કારણ વગર દાઉદને પરેશાન કર્યો હતો. વાલા દર્શક મિત્રો, ખોટા નિવેદનો આપવાથી અને બીજાઓને નુકસાન પહોંચાડવાથી આપણી જીભને સુરક્ષિત રાખીને આપણે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ બતાવી શકીએ છીએ. માટે આપણે બીજાઓને દુઃખ પહોંચાડે તેવું કંઈ ન કરીએ. એક સાચા મિત્ર તરીકે આપણે દુઃખી લોકોને સમજવાનો પ્રયાસ કરીને
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ દર્શાવી શકીએ છીએ. અય્યુબ સીધી રીતે ઈશ્વરને ફરિયાદ કરે છે. તેમના શબ્દો વાંચીને આઘાત લાગે છે. ઈશ્વરના વચનો દ્વારા ઈશ્વર અય્યુબની 7 ફરિયાદોના પોતાના જવાબો પ્રગટ કરે છે. જ્યારે આપણે દુઃખ અનુભવીએ છીએ ત્યારે વિશ્વાસ રાખીએ, ઈસુ સતત આપણા પર પ્રેમથી નજર રાખે છે અને આપણા પાપો માફ કરે છે. પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખીએ કે જેઓ જરૂર આપણને સ્વર્ગમાં બદલો આપશે. અય્યુબને પોતાનું જીવન ક્ષણિક અને અર્થહીન લાગ્યું. જ્યારે તમને લાગે કે તમારું જીવન અર્થહીન છે, ત્યારે યાદ રાખો કે ઈસુ તમને પ્રેમ કરે છે અને આ પૃથ્વીની રચના પહેલા જ તેમની સેવા કરવા માટે તમને પસંદ કર્યા છે. ઈશ્વરને તમારા વિશ્વાસને મજબૂત કરવા માટે તમારી કસોટીઓનો ઉપયોગ કરવા દો. મિત્રો, ઈશ્વર 7 બાબતો જણાવે છે કે જે સાચા મિત્રએ શોકગ્રસ્ત વ્યક્તિને આપવી જોઈએ. તે આ પ્રમાણે છે. પહેલું, ઈશ્વરનો પ્રેમ. બીજું, માફી. ત્રીજું, કરુણા. ચોથું, પ્રોત્સાહન. પાંચમું, ભાવનાત્મક ટેકો આપવો. છઠ્ઠું, પ્રામાણિક સલાહ. અને સાતમું, સમજણ. વાલા દર્શક મિત્રો, કેટલી અદ્ભુત વાતો! શું તમે આ વિશે વિચાર કરો છો? વાલાઓ, આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે મને મદદ કરો કે હું મારા મિત્રોને મદદ કરનારો બની જાઉં. જ્યારે મારા મિત્ર દુઃખના સમયમાં હોય, તકલીફમાં હોય, ત્યારે દેવ, હું મારા એ મિત્રોની સાથે બહુ નજીકતાથી રહેનારો બનું, એવી મારી પ્રાર્થના છે. અને દેવ, અત્યારે હું દરેક દર્શક મિત્રોને માટે એ જ પ્રાર્થના કરું છું. તમે એમને મદદ કરો કે અમે અમારા મિત્રોને માટે પ્રેમ રાખનારા બનીએ, પ્રોત્સાહન આપનારા બનીએ, ટેકો આપનારા બનીએ, એમની જરૂરિયાતમાં અમે સર્વ રીતે મદદ કરનારા બનીએ. એ નાણાકીય ટેકો, એ શાબ્દિક ટેકો, અને પવિત્ર પ્રભુ, તમે એમને મદદ કરો કે અમે અમારા મિત્રોને પ્રેમ કરનારા બની જઈએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજે તમે કોઈ નિર્ણય કર્યો છે તો અમારા પ્રતિનિધિને ફોન કરીને તે જરૂરથી જણાવજો. અને હા, આજની જે બાઇબલ ક્વિઝ છે એનો જવાબ મોકલવાનું ભૂલતા નહીં. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે મોતથી. આજનો પ્રશ્ન છે, નિરાશ માણસના શબ્દો કેવા હોય છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.